અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદને ₹1,003 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે। ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સિંધુ ભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીએ અન્ય કામોનું પણ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું। તેમણે મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો। તો આ સાથે જ તેમના હસ્તે એક સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પુલને અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં 1,000 કરોડના કામો પૂરા કરી જનતા માટે ખોલ્યા। આ 1,000 કરોડના કામોમાં 730 કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી 2 લોકસભામાં। ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓના લોકાર્પણ, 4ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે।